નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે અધિશોષણ કોને કહેવાય, ત્યાર પછી અવશોષણ, અપશોષણ અને શોષણ આ બધા પદો વિશે બરાબર સમજ્યા. જેમાં આપણે ક્રિયાવિધિમાં જોયું કે અધિશોષણ છે એ આપમેળે થાય છે. એટલે શરૂઆતમાં ડેલ્ટા જી નું મૂલ્ય, જો આપણે કીધું હતું ડેલ્ટા જી નું મૂલ્ય અધિશોષણની ઘટના માટે કેવું હશે? ઋણ હશે. જેમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થવાને કારણે ડેલ્ટા એચ નું મૂલ્ય પણ ઋણ હશે. બરાબર. અને એન્ટ્રોપીનો ફેરફાર એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય પણ ઋણ હોય છે. એટલે ક્યારેય એમસીક્યુમાં આવો પ્રશ્ન આવે તો ડેલ્ટા જી, ડેલ્ટા એચ, ડેલ્ટા એસ આ બધા મૂલ્ય છે એ અધિશોષણની પ્રક્રિયા દરમિયાન ઋણ હશે. એટલે કે મુક્ત ઉર્જા ઘટે છે, એન્ટ્રોપી છે એ પણ ઘટે છે. ડેલ્ટા એચ ઋણ છે એનો મતલબ ઉષ્મા છે એ ઉત્પન્ન થાય છે. તો આવા 1 માર્કના પ્રશ્નમાં આવા વિકલ્પો છે એ હોઈ શકે. ત્યાર પછી બીજા એક મુદ્દાની વાત કરી હતી જેમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે કે અધિશોષણ દરમિયાન એની પૃષ્ઠ ઉર્જા છે એ ઘટે છે. બરાબર. શરૂઆતમાં અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત પદાર્થ ઝડપથી આકર્ષાય છે. એટલે જેમ જેમ આકર્ષાઈને જમા થશે એમ એની પૃષ્ઠ ઉર્જા છે એ ઘટતી જશે. એ ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તો આ બાબતની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે અધિશોષણના પ્રકાર. બરાબર. જ્યારે ઘન અધિશોષક પર વાયુ અધિશોષિત થતો હોય ત્યારે અધિશોષણના 2 પ્રકાર છે. ઘન અધિશોષક ઉપર જ્યારે વાયુનું અધિશોષણ થતું હોય ત્યારે આપણે એના 2 પ્રકાર જોઈએ. એક છે ભૌતિક અધિશોષણ જેને ફિઝિસોરપ્શન, અને બીજું છે રાસાયણિક અધિશોષણ જેને કેમિસોરપ્શન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. મેં અહીંયા બંને તફાવતની જેમ જ લખેલા છે મુદ્દાઓ. તમે અલગ અલગ પ્રશ્નમાં પૂછાય તો એ પ્રમાણે લખી શકો. બરાબર. તફાવત સ્વરૂપે પૂછાય તો પણ આ પ્રમાણે લખી શકાય. તો બંને મુદ્દા છે એ સાથે જ લેતા જઈએ અને સમજતા જઈએ. સૌ પ્રથમ જોઈએ ભૌતિક અધિશોષણ કોને કહેવાય. તો જ્યારે કોઈ ઘન પદાર્થ ઉપર વાયુ છે એનું અધિશોષણ થતું હોય અને ઘન અને વાયુ વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય તો એ ભૌતિક અધિશોષણ તરીકે ઓળખાય છે. એટલે કે ભૌતિક અધિશોષણમાં 2 પદાર્થો વચ્ચે રહેલું આકર્ષણ બળ એ વાન ડર વાલ્સ પ્રકારનું હશે. બરાબર. આપને ખ્યાલ છે કે વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ છે એ ખૂબ જ નિર્બળ હોય છે, જે અણુ અણુ વચ્ચે પ્રવર્તતું હોય છે. તો રાસાયણિક અધિશોષણ કોને કહેવાય? તો કે જ્યારે અધિશોષણની ઘટનામાં અધિશોષક પર અધિશોષિત પદાર્થ કોઈ ચોક્કસ પ્રકારનો રાસાયણિક બંધ બનાવે તો એ રાસાયણિક અધિશોષણ કહેવાય. બરાબર. ચોક્કસ પ્રકારનો બંધ એટલે સહસંયોજક બંધ બનતો હોય, આયનીય બંધ બનતો હોય. આવા રાસાયણિક બંધથી એનું જોડાણ થતું હોય તો એ રાસાયણિક અધિશોષણ કહેવાય. એટલે કે રાસાયણિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે ચોક્કસ પ્રકારનો રાસાયણિક બંધ બને છે.
બરાબર. ત્યાર પછી આગળ જોઈએ, ભૌતિક અધિશોષણમાં સામાન્ય રીતે નીચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. નીચી સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયા છે એને થવા માટે ઓછી ઉર્જાની જરૂર પડતી હોય, એટલે એ સરળતાથી થતી હોય. બરાબર. જ્યારે રાસાયણિક અધિશોષણ થવા માટે ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે, એટલે એના માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. બરાબર. ક્યારેક એવું પણ બને કે બંને પ્રકારના અધિશોષણ એક સાથે પણ થતા હોય છે. શરૂઆતમાં ભૌતિક અધિશોષણ થતું હોય ને પછી રાસાયણિક અધિશોષણ થવા માંડે, તો આપણે એવા પ્રકારના અધિશોષણને ઓળખવું મુશ્કેલ બની જાય કે એ ભૌતિક પ્રકારનું અધિશોષણ છે કે રાસાયણિક પ્રકારનું અધિશોષણ છે. એટલે ક્યારેક બંને સાથે પણ થાય છે. બરાબર. ત્રીજા મુદ્દાની ચર્ચા કરી તો સામાન્ય રીતે ભૌતિક અધિશોષણ છે એ નીચા તાપમાને પરિણમે છે. સમજાય? હવે નીચા તાપમાને પરિણમે છે એટલે એનો અર્થ શું થયો કે જો તમે તાપમાન વધારશો તો ભૌતિક અધિશોષણમાં ઘટાડો થશે અને તાપમાન નીચું હશે તો અધિશોષણ સરળતાથી થશે. તો રાસાયણિક અધિશોષણ, રાસાયણિક બંધ સામાન્ય રીતે આપણે વાત કરી કે એમાં ચોક્કસ પ્રકારનો સહસંયોજક બંધ બને છે, તો બંધ બનાવવા માટે એની ઊંચા તાપમાનની જરૂર પડે છે. એટલે રાસાયણિક અધિશોષણ છે એ ઊંચા તાપમાને થતું હોય છે. બરાબર. ક્યારેક એવું પણ બને કે શરૂઆતમાં નીચું તાપમાન હોય તો ભૌતિક અધિશોષણ થાય અને એમાં જ તાપમાન વધી જાય તો એ ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણમાં રૂપાંતરિત થઈ જતું હોય. બરાબર. દાખલા તરીકે ઉદાહરણ છે, જો નિકલની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ છે, આ નિકલની પ્લેટ છે એની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ છે એ સપાટી ઉપર જમા થશે નીચા તાપમાને, તો એ ભૌતિક અધિશોષણ છે કે જ્યારે નિકલની સપાટી ઉપર હાઇડ્રોજન જમા થાય છે ત્યારે એમાં વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળથી આકર્ષાઈને એ જોડાયેલો રહે છે. પણ જો તાપમાન ઊંચું જશે તો નિકલ છે એ હાઇડ્રોજન સાથે રાસાયણિક બંધથી જોડાઈ જાય છે. જો એ રાસાયણિક બંધથી જોડાઈ જતો હોય તો એ રાસાયણિક અધિશોષણ બને છે. એટલે ભૌતિક અધિશોષણ પહેલા થશે, પછી રાસાયણિક અધિશોષણ છે એ થશે. એટલે ક્યારેક એવું પણ બને કે બંને અધિશોષણ સાથે પણ થતા હોય. બરાબર. પ્રક્રિયાનું તાપમાન શરૂઆતમાં નીચું હોય તો ભૌતિક અધિશોષણ થશે, ને વધારે તાપમાન લઈ જાવ તો એ જ ભૌતિક અધિશોષણ છે એ રાસાયણિક અધિશોષણમાં રૂપાંતરિત થઈ શકે છે. થાય જ એવું નથી કહેતો, થઈ શકે છે. બરાબર. આ એનું ઉદાહરણ છે કે આમાં આ પ્રકારે થઈ શકે. સમજાઈ ગયું? ત્યાર પછી જોઈએ કે ભૌતિક અધિશોષણ છે એ વિશિષ્ટ નથી. વિશિષ્ટ નથી એટલે એનો મતલબ શું? તો કે તમે ગમે તે અધિશોષક લ્યો ને એની સપાટી ઉપર ગમે તે અધિશોષિત પદાર્થ જમા થવાનો જ છે. એટલે કોઈ પણ અધિશોષક ઉપર કોઈ પણ અધિશોષિત પદાર્થ અધિશોષણ પામી શકે, એટલે વિશિષ્ટ નથી. દાખલા તરીકે ચારકોલ હોય તો એની ઉપર પણ ભેજ છે એ અધિશોષિત થઈ શકે. બરાબર. ત્યાર પછી માની લ્યો કે સિલિકા જેલ હોય તો એમની ઉપર પણ ભેજ છે એ અધિશોષિત થઈ શકે. બરાબર. પ્રાણીજ કોલસો છે તો એમની સપાટી ઉપર પણ ભેજ અધિશોષિત થઈ શકે. એટલે અધિશોષણની ઘટના બનવા માટે એમાં કોઈ ચોક્કસ પ્રકારના અધિશોષક કે અધિશોષિતની જરૂર નથી. શેમાં? ભૌતિક અધિશોષણ. એટલે ગમે તે અધિશોષક પર ગમે તે અધિશોષિત અધિશોષણ પામી શકે છે, પણ એનું પ્રમાણ છે એ વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે.
એટલા માટે એ ચોક્કસ અથવા એટલા માટે એ વિશિષ્ટ નથી. બરાબર. હવે સામેની બાજુ જુઓ તો રાસાયણિક અધિશોષણ છે એ વિશિષ્ટ છે. શું કામ? તો કે એમાં રાસાયણિક બંધ બનવાનો છે. એટલે ગમે તે અધિશોષિત સાથે રાસાયણિક બંધ નહીં બનાવે. એટલે આપણે એમ કહી શકીએ કે ચોક્કસ પ્રકારનો અધિશોષક જ ચોક્કસ પ્રકારના અધિશોષિત સાથે રાસાયણિક બંધથી જોડાય ત્યારે જ રાસાયણિક અધિશોષણ થાય છે. એટલા માટે એ વિશિષ્ટ છે. ગમે તે અધિશોષક પર ગમે તે અધિશોષિત વાયુ જમા થઈ શકતો નથી. સમજાણું? દાખલા તરીકે ધાતુ છે, એની સાથે ઓક્સિજન જોડાય રાસાયણિક બંધથી તો ઓક્સાઇડ બને, એ રાસાયણિક પ્રકારનું અધિશોષણ છે. ધાતુ સાથે હાઇડ્રોજન છે, એ રાસાયણિક બંધથી જોડાય ને હાઇડ્રાઇડ બનાવે તો એ રાસાયણિક પ્રકારનું અધિશોષણ છે. પણ એ વિશિષ્ટ છે. ગમે તે વાયુ તમે ધાતુ સાથે જોડી દેશો તો એ રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધથી જોડાશે નહીં. સમજાણી વાત? કોઈ ધાતુ સાથે નાઇટ્રોજન જોડી દો તો એવું નહીં કે ધાતુના નાઇટ્રેટ બની જ જશે, ન પણ બને. બરાબર? એટલા માટે એ વિશિષ્ટ છે. ત્યાર પછી જોઈએ અધિશોષિતનો સ્વભાવ. જો અધિશોષિતના સ્વભાવ ઉપર તો અધિશોષણ આધાર રાખવાનું જ છે. અધિશોષણ છે એમાં બે વસ્તુ છે, એક અધિશોષક છે અને અધિશોષિત છે. બરાબર? બંનેના સ્વભાવ ઉપર આધાર હોય. સમજાણું? તો પેલા જોઈએ અધિશોષિતના સ્વભાવ ઉપર શું આધાર રાખે છે એની આપણે વાત કરીએ. તો કે કોઈ પણ ભૌતિક અધિશોષણમાં તો શું થવાનું છે કે કોઈ પણ અધિશોષિત છે એ જમા થવાનો છે. બરાબર? આ સપાટી ઉપર કોઈ પણ અધિશોષિત જમા થવાનું છે. પણ આપણે એમ કહી શકીએ કે અધિશોષિતનો સ્વભાવ જો અલગ અલગ હશે તો અધિશોષણ છે એ વધતા ઓછા પ્રમાણમાં થશે. બાકી અધિશોષણ તો થવાનું જ છે. સમજાય છે? તો આપણે એમ કહી શકીએ કે જે વાયુ છે એનું સરળતાથી પ્રવાહીકરણ થતું હોય તો એવા વાયુઓ ઝડપથી સપાટી ઉપર જમા થતા હોય છે. એટલે એનું અધિશોષણ છે એ ઝડપી થશે અથવા વધારે થશે. અથવા બીજા અર્થમાં આપણે કહીએ તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હશે એનું અધિશોષણ ઝડપથી થાય છે અથવા તો વધારે અધિશોષિત થશે. જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું જ સરળતાથી પ્રવાહીકરણ થાય. જેનું સરળતાથી પ્રવાહીકરણ થાય ને એ સરળતાથી સપાટી ઉપર જમા થાય. બરાબર? જો દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે 1 ગ્રામ આપણે ચારકોલ લીધો. બરાબર? હવે એકવાર આપણે SO2 ને અધિશોષિત કરી, એકવાર મિથેનને અધિશોષિત કરીને એકવાર હાઇડ્રોજનને કરીએ તો કોનું અધિશોષણ વધારે થાય? તો કે જેનું સરળતાથી પ્રવાહીકરણ થતું હોય એનું. કોનું સરળતાથી પ્રવાહીકરણ થાય? તો કે જે ભારે વાયુઓ હોય, જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય ને એનું સરળતાથી પ્રવાહીકરણ થાય. તો કોનું ક્રાંતિક તાપમાન ઊંચું છે? જો અહીંયા કૌંસમાં ક્રાંતિક તાપમાન દર્શાવેલા છે. સૌથી વધારે SO2 નું છે 630 કેલ્વિન. બરાબર? એનો મતલબ એમ કે SO2 નું પ્રવાહીકરણ સરળતાથી થશે તો આના ઉપર SO2 નું અધિશોષણ વધારે થશે. એના કરતા ઓછું 190 કેલ્વિન છે તો એના કરતા ઓછું અધિશોષણ મિથેનનું થશે. એના કરતા ઓછું 33 કેલ્વિન હાઇડ્રોજનનું છે તો સૌથી ઓછું અધિશોષણ હાઇડ્રોજનનું થશે. સમજાઈ ગયું? તો કે ભૌતિક અધિશોષણમાં જેનું સરળતાથી પ્રવાહીકરણ થાય ને એનું અધિશોષણ વધારે થાય. બરાબર? હવે રાસાયણિક અધિશોષણ તો કે ઈ અધિશોષિતના સ્વભાવ ઉપર આધાર રાખે તો આગળ સમજાવ્યું આપણે કે ચોક્કસ પ્રકારના અધિશોષક ઉપર ચોક્કસ પ્રકારના અધિશોષિત જ અધિશોષણ થશે. કારણ કે એમાં તો રાસાયણિક બંધ બનવાનો છે. એટલે ગમે તે અધિશોષિત સાથે ગમે તે અધિશોષક છે એ પ્રક્રિયા કરી શકતો નથી. બરાબર? ચાલો ત્યાર પછી હવે ભૌતિક અધિશોષણ છે એ પ્રતિવર્તીય સ્વભાવ ધરાવે છે. પ્રતિવર્તી એટલે અધિશોષણ થયા પછી એનું અપશોષણમાં રૂપાંતર થાય. એટલે એના કરતા ઉલટી ઘટના બને.
બરાબર, ઘન ઉપર વાયુ અધિશોષિત થયો હોય, તમે એને ગરમ કરો તો વાયુ છે એ દૂર થઈ જાય અને ઘન છે એ આપણે પાછો મળે. બરાબર, ઘન અને વાયુને ભેગા કરો એટલે ઘન અને વાયુનું અધિશોષણ થશે, ઉષ્મા ઉત્પન્ન થશે. પણ તમે એને ગરમ કરશો તો વાયુ છે એ પાછો દૂર થઈ જશે અને ઘન આપણે પાછો મળશે. તો એ ભૌતિક અધિશોષણ છે એ પરિવર્તનીય છે. બરાબર, દાખલા તરીકે બીજું ઉદાહરણ છે. બરાબર, આ સિલિકા જેલ આપણે લીધી, એમાં આ જે ટપકા છે એ પાણી અથવા તો ભેજ છે એ અધિશોષિત થયેલો છે એમ આપણે માનીએ. બરાબર, હવે હું એને ગરમ કરું તો ભેજ છે એ દૂર થઈ જાય છે. જ્યારે પાણી છે, ભેજ છે એ દૂર થઈ જશે, જ્યારે સિલિકા જેલ છે એ મૂળ સ્વરૂપે આપણે પાછી મળશે. એનો મતલબ શું થયું કે અધિશોષણ છે એ પરિવર્તનીય છે, પાછું મૂળ સ્વરૂપમાં એ ફેરવાઈ શકે છે. બરાબર, એમાંય દબાણ વધારશો તો અધિશોષણ વધશે, એ તો સ્વાભાવિક છે. ઘન ઉપર વાયુનું દબાણ વધારશો તો અધિશોષણ વધશે અને તાપમાન ઘટાડી એમ અધિશોષણ વધે છે. બરાબર, શું કામ તાપમાન ઘટાડતા અધિશોષણ વધે? તો કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો લસ એટેલિયરના નિયમ મુજબ જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન ઘટાડવામાં આવે તો જમણી બાજુનો ભાગ ઘટે. આ જમણી બાજુનો ભાગ ઘટે એટલે પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં આગળ વધશે એટલે અધિશોષણ વધે છે. બરાબર, સીધી રીતે પણ સમજી શકાય જેમ જેમ તાપમાન નીચું લઈ જશો એમ વાયુ છે એ સપાટી ઉપર વધારે જમા થશે અને તાપમાન વધારશો તો વાયુ છે એ સપાટીમાંથી દૂર થઈ જશે. રાસાયણિક અધિશોષણ છે એ અપ્રતિવર્તીય છે. બરાબર, શું કામ અપ્રતિવર્તીય? તો કે એમાં રાસાયણિક બંધ એકવાર બની જાય પછી સરળતાથી તૂટતો નથી. સામાન્ય રીતે નીચા તાપમાને વાયુનું ભૌતિક અધિશોષણ છે એ ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણમાં ફેરવાતું હોય છે. બરાબર, ઘણીવાર એવું પણ બને, આગળ આપણે ચર્ચા કરી કે નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય પછી તાપમાન વધારો તો એ જ ભૌતિક અધિશોષણ છે એ રાસાયણિકમાં રૂપાંતરિત થઈ શકે. પછીનો મુદ્દો છે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. તો એ પણ સમજી શકાય એવી જ બાબત છે. જો આ ક્ષેત્રફળ ઓછું છે ને આ વધારે છે તો તમે સરળતાથી કહી શકો કે જેમાં ક્ષેત્રફળ વધારે હશે એમાં પદાર્થ છે એ સરળતાથી સપાટી ઉપર જમા થશે એટલે અધિશોષણ વધુ થશે. જેમાં ક્ષેત્રફળ ઓછું હશે એમાં અધિશોષણ ઓછું થશે. હવે ક્ષેત્રફળ વધારે શેમાં હોય? જો ક્ષેત્રફળ શેમાં વધારે હશે તો કે જેમ છિદ્રાળુ પદાર્થો હોય, દળેલી ધાતુઓ, એ બધાય છે એ સારા અધિશોષક તરીકે વર્તે છે કારણ કે એની સંપર્ક સપાટી અથવા ક્ષેત્રફળ છે એ વધુ હોય છે, જગ્યા વધારે હોય ટૂંકમાં અંદર, એટલે ક્ષેત્રફળ વધુ થાય. ક્ષેત્રફળ વધુ થાય એટલે શું થશે? સરળતાથી અધિશોષણ થશે. તો રાસાયણિકમાં પણ એ જ લાગુ પડે કે સપાટીનું ક્ષેત્રફળ વધે તો રાસાયણિક પ્રક્રિયા ઝડપી થાય. પછીનો મુદ્દો છે અધિશોષણ એન્થાલ્પી ઓછી છે 20 થી 40 કિલોજુલ પ્રતિ મોલ. તો ભૌતિક અધિશોષણ થવા માટે અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ઓછું 20 થી 40 કિલોજુલ પ્રતિ મોલ છે. એટલે અધિશોષણ થાય ત્યારે આટલી ઉર્જા છે એ ઉત્પન્ન થશે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષણ એન્થાલ્પી છે એ 80 થી 240 કિલોજુલ પ્રતિ મોલ છે. હવે આમાં આટલી જ ઉર્જાની શું કામ જરૂર પડે છે? તો કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ છે, જ્યારે આમાં રાસાયણિક પ્રકારનું આકર્ષણ બળ છે. બરાબર, ત્યાર પછી છે ભૌતિક અધિશોષણ બહુ આણ્વીય સ્તર રચે છે. એટલે એકવાર ઉપર સ્તર રચાઈ ગયું કે એની ઉપર બીજું ત્રીજું રચી શકે. રાસાયણિકમાં એક જ સ્તર રચાય કારણ કે એકવાર બંધ બની ગયો પછી પૂરું, પછી બીજો પદાર્થ આવે તેની સાથે એ જ પ્રક્રિયા બંધ બનાવી શકશે નહીં. એટલે એક આણ્વીય સ્તરની રચના કરે છે. ચાલો, સમજાઈ ગયું? તો આપણે અહીંયા અધિશોષણના પ્રકાર જોયા, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. એમાં ભૌતિક કોને કહેવાય, રાસાયણિક અધિશોષણ કેને કહેવાય? ભૌતિક અધિશોષણના ગુણધર્મ કેના ઉપર આધાર રાખે છે એ બધા મુદ્દાની ચર્ચા કરી. રાસાયણિક અધિશોષણ છે એના ગુણધર્મ એ કેના ઉપર આધાર રાખે છે અથવા તો શું ફેરફાર થઈ શકે છે એના મુદ્દાની ચર્ચા આપણે કરી ગયા. બરાબર છે. હવે ત્યાર પછીનો મુદ્દો જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે અધિશોષણ સમતાપ
વક્ર, બરાબર. અથવા તો તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે ફ્રુન્ડલીચ અધિશોષણનો સમતાપ વક્ર સમજાવો, બરાબર. તો અધિશોષણ સમતાપ વક્ર કોને કહેવાય એ આપણે જોઈએ. હવે અધિશોષણ સમતાપ વક્ર છે, પેલા તમે અહીંયા આલેખમાં જુઓ એટલે ખ્યાલ આવશે. અહીંયા મેં આલેખ દોરેલો છે. આલેખમાં શું છે? એક્સ અપોન એમ એટલે અધિશોષણનું પ્રમાણ છે, અને પી છે એ વાયુનું દબાણ છે, બરાબર. ઘન ઉપર વાયુ જે અધિશોષિત થાય છે એનું દબાણ છે. તો આ જે આલેખ છે ને એ આલેખને જ અધિશોષણ સમતાપ વક્ર કહેવાય. સમજાઈ ગયું? તો મારે આને વ્યાખ્યા સ્વરૂપે અથવા તો લખાણ સ્વરૂપે રજૂ કરવું જ શું કહેવાય? તો કે કોઈ અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ અથવા તો અધિશોષણનું પ્રમાણ દબાણના ફેરફાર સાથે એક વક્ર રેખા દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે એને અધિશોષણ સમતાપ વક્ર કહેવાય. સમજાણું? ટૂંકમાં અધિશોષણ સમતાપ વક્ર એટલે શું? તો કે અધિશોષણનું પ્રમાણ છે એ દબાણના ફેરફાર વડે તમે આલેખમાં અભિવ્યક્ત કરો એ અધિશોષણ સમતાપ વક્ર કહેવાય, બરાબર. તો જોજો વ્યાખ્યા અથવા સમજ. અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ, અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ એટલે અધિશોષણ, દબાણના ફેરફાર સાથે એટલે દબાણના વધારા સાથે વધે છે, એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે તો તેને અધિશોષણ સમતાપ વક્ર કહેવાય, બરાબર. એમાંનો વક્ર છે એ ફ્રુન્ડલીચે આપેલો હતો એટલે એને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્ર તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈએ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્ર. ફ્રુન્ડલીચે 1909માં કોઈ ખાસ તાપમાને, ચોક્કસ તાપમાને ઘન અધિશોષક ઉપર અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણ સૂચક સંબંધ આપ્યો, જે આ સમીકરણથી અભિવ્યક્ત કરી શકાય છે. એને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી કહેવાય, બરાબર. તો ફ્રુન્ડલીચે શું કર્યું? આ સમીકરણની આપણે સાબિતી મેળવવાની નથી ક્યાંથી આવ્યું, પણ ફ્રુન્ડલીચે શું કીધું? તો કે ઘન અધિશોષક એટલે કોઈ ઘન પદાર્થ, બરાબર છે, એની ઉપર વાયુ એટલે આ વાયુ એની સપાટી ઉપર જમા થાય ત્યારે આ કેટલું અધિશોષણ થાય છે એનો એ વાયુના દબાણ સાથેનો સંબંધ મેળવો, અને એ દબાણ સાથેનો સંબંધ છે એ સમીકરણ વડે રજૂ કર્યો. એ સમીકરણને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી કહેવાય. એટલે આપણે આ સીધું સમીકરણ સ્વીકારવાનું જ છે કે x અપોન m બરાબર k p⁻1/n, બરાબર. જ્યાં x એ શું છે? m છે એ અધિશોષકનું દળ છે, બરાબર. x શું છે? તો કે અધિશોષિત થતા વાયુનું પ્રમાણ છે. તો કે x એ p દબાણે અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ છે, બરાબર. હવે હું આને આમ આંકડાકીય માહિતીમાં લખું તો આમ લખી શકાય. જો m બરાબર હું 1 ગ્રામ લઈ લઉં તો x એ 1 ગ્રામ લઈ લઉં તો એનો મતલબ શું થયું? x અપોન m નો મતલબ શું થયું? કે 1 ગ્રામ અધિશોષક ઉપર 1 ગ્રામ વાયુ જમા થયેલો છે, એ x અપોન m દર્શાવે. એટલે m દળ પર અધિશોષિત વાયુનું દળ x છે, બરાબર. k શું છે? તો કે k અને n તો અચળાંક છે. p તો કે p છે એ જે તે વાયુનું દબાણ છે, બરાબર. k અને n અચળાંક છે, પણ એ
અધિશોષક અને વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. મોટા ભાગે અચળાંક છે એ આધાર રાખતા હોતા નથી, એ અચળ જ હોય. પણ અહીં આપેલા અચળાંકો છે એ અધિશોષક અને વાયુના જથ્થા ઉપર આધાર રાખે છે. સમજાઈ ગયું? હવે આ જ સમીકરણ છે આપણે આલેખ સ્વરૂપે રજૂ કરીએ તો શું થશે? x/m વિરુદ્ધ p નો આલેખ દોરીએ તો ફ્રુન્ડલીચે આવા આલેખો જુદા જુદા તાપમાને લીધા. જો 273 કેલ્વિન તાપમાને આલેખ લીધો તો આ પ્રમાણે વક્ર મળ્યો, 244 લીધો તો આ પ્રમાણે વક્ર મળ્યો, 195 લીધો તો આ પ્રમાણે વક્ર મળ્યો. એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ સીધો જ છે. આ અધિશોષણનું પ્રમાણ દર્શાવે છે, કેટલું અધિશોષણ થાય છે, બરાબર? આ દબાણ છે. તો અહીંયા સીધું જ તમે કહી શકો કે જેમ જેમ આમ તમે દબાણ વધારતા જાવ છો ને એમ અધિશોષણ છે ને એ વધતું જાય છે. જો વધે છે પછી છેલ્લે અચળ થવા માંડે છે. જેમ જેમ આ આલેખ પણ એવું જ કહે છે કે જેમ જેમ તમે દબાણ વધારતા જાવ ને એમ અધિશોષણ વધતું જાય છે, પછી અચળ થાય છે. આ પણ એમ જ કહે છે જેમ જેમ દબાણ વધારતા જાવ ને એમ અધિશોષણ વધે છે, પછી અચળ થાય છે. એટલે દરેક આલેખ એક જ વસ્તુ સમજાવે છે કે દબાણના વધારા સાથે અધિશોષણ વધે છે. એટલે કે અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં છે. સમજાણું? અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં છે. હવે બીજી બાબત, હું તાપમાનની બાબતમાં શું કહી શકું કે તો કે તાપમાનની બાબતમાં જુઓ, જેમ જેમ તાપમાન ઘટતું ગયું એમ અધિશોષણ વધતું ગયું. એટલે કોઈ પણ ચોક્કસ દબાણ, એટલે અહીંયા આપણે ગમે તે દબાણે આપણે સીધી લાઈન ડ્રો કરીશું તો આપણે કહી શકીએ કે ચોક્કસ દબાણે કોનું અધિશોષણ વધારે છે? કયા તાપમાનનું? તો કે જેનું તાપમાન નીચું છે ને એનું અધિશોષણ વધારે છે. તો એ ભૌતિક અધિશોષણ જ છે ને. તાપમાન નીચું હોય એમ અધિશોષણ વધુ હોય. એ તો આપણે આગળ શીખી ગયા. તો આપણે એમ કહી શકીએ કે ચોક્કસ દબાણે તાપમાનના ઘટાડા સાથે અધિશોષણનું મૂલ્ય છે એ વધે છે અને તાપમાનના વધારા સાથે અધિશોષણનું મૂલ્ય ઘટે છે. સમજાઈ ગયું? બરાબર. તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં આપણે કઈ સાબિતી આપવાની નથી, પણ ફ્રુન્ડલીચે જે અધિશોષણ વિરુદ્ધ દબાણનો આલેખ દોરેલો છે એ આલેખમાં જે સમીકરણ પ્રાપ્ત થાય છે એ સમીકરણ આપણે ડાયરેક્ટ સ્વીકારવાનું છે. બરાબર. પછી એમાં આવતા પદો સમજાવવાના છે. હવે એથી આગળ એક સ્ટેપ વધીએ કે બંને બાજુ આપણે લોગ લઈએ તો શું થશે સમીકરણ? log x/m બરાબર log k, વધતા ઘાત છે એ લોગમાં આગળ આવે એટલે 1/n log p. તો આ સમીકરણનું આ સ્વરૂપ જ છે પણ આ લોગ વાળું સ્વરૂપ છે, એટલો ફરક. બરાબર. હવે હું આ સમીકરણને y બરાબર mx + c સાથે સરખાવી દઉં કારણ કે આ એના જેવું જ સમીકરણ થશે. હવે y બરાબર mx + c સમીકરણ છે એ સીધી રેખાનું સમીકરણ છે. તો અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે y તરીકે જો હું log x/m લઉં અને x તરીકે હું log p લઉં તો મને એનો આલેખ સીધી રેખા મળવો જોઈએ. બરાબર. તો જો log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરવામાં આવે તો આ પ્રમાણે સીધી રેખા મળે છે. મળશે. હવે ઈ સીધી રેખામાં આંતરછેદનું મૂલ્ય કેટલું થશે? સરખાવો. અહીંયા c નું મૂલ્ય છે એ log k દર્શાવે છે, તો આ જે આંતરછેદ છે એ log k જેટલો થશે અને ઢાળનું મૂલ્ય છે એ કેટલું થશે? તો કે m બરાબર 1/n છે, તો ઢાળનું મૂલ્ય છે એ 1/n જેટલું થશે. એટલે આ આલેખમાં ઢાળનું મૂલ્ય 1/n થશે અને આંતરછેદનું મૂલ્ય log k થશે. એટલે આપણે કહી શકીએ કે આંતરછેદના મૂલ્ય ઉપરથી k ની કિંમત મળી જાય અને ઢાળના મૂલ્ય ઉપરથી તમને n ની કિંમત મળી જાય. બરાબર. ચાલો ત્યાર પછી જો 1/n નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હશે એટલે 1/n જો 0 લખીએ તો x/m બરાબર k થશે અને 1/n બરાબર 1 લખીએ તો x/m બરાબર k × p ની 1 ઘાત એટલે x/m બરાબર k × p થશે. એટલે x/m ઇઝ પ્રપોઝનલ ટુ p થશે. તો આ જે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી છે
એમાં આ આલેખ ખૂબ જ અગત્યનો છે. કેના વિરુદ્ધ કેનો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા મળે, એમાં ઢાળ કેટલો, આંતરછેદ કેટલો, આવા MCQ પણ પૂછાઈ શકે અને આખો પ્રશ્ન પણ પૂછાય એવો જ છે કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર સમજાવો આલેખ સાથે. બરાબર. તો અહીંયા ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર પૂરું થાય છે. બરાબર. પણ વધારાની એક બાબત હું તમને આમાં સમજાવી દઉં કે જે ટેક્સ્ટ બુકમાં નથી. બરાબર. કે જેમ જેમ દબાણ વધે છે એમ અધિશોષણ વધે છે એવું ફ્રુન્ડલીચે કીધું. તો એ આલેખ પ્રમાણે મળે જ છે. પણ ઊંચા દબાણે જો ખૂબ જ દબાણ ઊંચું થશે ત્યારે અધિશોષણ અચળ થાય છે. તો અધિશોષણ ઊંચા દબાણે અચળ થાય છે એ ફ્રુન્ડલીચ સમજાવી શકતો નથી. તો એ એની મર્યાદા છે કે ઊંચા દબાણે અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં રહેતું નથી. બરાબર. કારણ કે આપણે જોઈ શકીએ કે જેમ જેમ દબાણ વધે ઊંચા દબાણે પછી અધિશોષણ છે એ વધતું નથી, અચળ જ થઈ જાય છે. એટલે દબાણના અમુક ગાળા દરમિયાન જ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી લાગુ પાડી શકાય. ઊંચા દબાણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી લાગુ પાડી શકાતું નથી. સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી હવે દ્રાવણ કલામાંથી અધિશોષણ. જો દ્રાવણ કલામાંથી અધિશોષણ એટલે આ અધિશોષણ આપણે ભૌતિક અધિશોષણમાં શું જોયું કે ઘન ઉપર વાયુ છે એ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી આકર્ષાઈને જમા થાય ને અધિશોષણ થાય ત્યારે અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં હોય છે ને ઊંચા દબાણે અધિશોષણ અચળ થઈ જાય છે. એ બાબત ફ્રુન્ડલીચ સમજાવી શકતો નથી, એટલું આપણે જોયું. પણ હવે દ્રાવણની અંદર અધિશોષક ઉપર અધિશોષિત જમા થાય તો એને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી કેવી રીતે લાગુ પાડી શકાય? તો એની બાબત છે અહીંયા આપેલી છે. પણ એ બાબતમાં કશું જ નથી. ફરક કેટલો છે તો કે અહીંયા ભૌતિક અધિશોષણ હતું તો એમાં દબાણ હતું P. હવે રાસાયણિક અધિશોષણ અથવા દ્રાવણમાં થતા અધિશોષણ માટે અહીંયા P નહીં હોય, એમાં એની સાંદ્રતા C હશે, બાકી કાંઈ જ ફેરફાર છે નહીં. બરાબર. એટલે આપણે કહી શકીએ કે ઘન પદાર્થો દ્રાવણમાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરે છે. એટલે દ્રાવણમાં અધિશોષણ થાય ત્યારે શું થશે? ઘન પદાર્થ ઉપર દ્રાવ્ય છે એ અધિશોષિત થશે. દાખલા તરીકે દ્રાવક તરીકે મેં એસિટિક એસિડ લીધું, એમાં ચારકોલ ઉમેરીશ તો મિક્સ કરીશ તો શું થશે? આ એસિટિક એસિડ છે એ ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થશે. હવે ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થાય એટલે એસિટિક એસિડની સાંદ્રતા શરૂઆતમાં તમે જે લીધી હોય એના કરતા ઓછી થઈ જશે. એવી જ રીતે લિટમસ દ્રાવણમાં તમે ચારકોલ નાખશો તો એ દ્રાવણ છે એ રંગીન હશે, પણ રંગીન કણો છે એ ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થઈ જશે તો દ્રાવણ રંગવિહીન બને છે. એવી જ રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ છે એને મિક્સ કરવાથી અવક્ષેપન થશે. બરાબર. અને વાદળી રંગ છે એ ગ્રહણ કરશે. બરાબર. ચાલો સમજાણું? તો આ બધા દ્રાવણમાં થતા અધિશોષણના ઉદાહરણ છે. હવે આ અધિશોષણમાં આપણે દ્રાવણ કલામાંથી અધિશોષણની બાબતમાં જે અવલોકનો કર્યા એ અવલોકનો જોતા જાય કે અધિશોષણની માત્રા છે એ તાપમાનના વધારા સાથે ઘટે છે. બરાબર. તો દ્રાવણ કલામાં અધિશોષણની માત્રા છે એ તાપમાનના વધારા સાથે ઘટે. તો એ તો આપણે આગળ જોયું હતું ભૌતિક અધિશોષણમાં. એ જ વસ્તુ આને લાગુ પડે. અધિશોષક છે એના ક્ષેત્રફળ વધતા અધિશોષણ વધે છે તો એ પણ આગળ જોયું. દ્રાવ્યની સાંદ્રતા વધતા અધિશોષણ વધે તો સીધી બાબત છે એ તો કે દ્રાવ્યની સાંદ્રતા વધશે તો અધિશોષણ છે એ વધતું જશે. અને અધિશોષક અને અધિશોષિત ના સ્વભાવ ઉપર આધાર રાખે છે. તો આ બધા મુદ્દાઓ છે એ કોના છે તો કે ભૌતિક અધિશોષણના જ છે. તો ભૌતિક અધિશોષણમાં જે બાબત લાગુ પડે છે એ દ્રાવણમાં થતા અધિશોષણને પણ લાગુ પાડી શકાય. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ભૌતિક અધિશોષણમાં તમે જો ફ્રુન્ડલીચ સમીકરણ લાગુ પાડી શકતા હોય તો દ્રાવણમાં થતા અધિશોષણમાં પણ ફ્રુન્ડલીચ સમીકરણ લાગુ પાડી શકો. પણ માત્ર ફરક શું થશે તો કે ફ્રુન્ડલીચ સમીકરણમાં વાયુના દબાણને બદલે દ્રાવ્યની સાંદ્રતાને C વડે દર્શાવીએ છીએ. બરાબર. તો આપણે કહી શકીએ x/m બરાબર k c/1/n. લોગ લગાવશો તો log x/m બરાબર k log k પ્લસ 1/n log c. બરાબર. એટલે આ ભૌતિક અધિશોષણની વાત છે, આ દ્રાવણમાં થતા અધિશોષણની વાત છે. બરાબર. તો દ્રાવણમાં થતા અધિશોષણ માટે માત્ર ફરક એટલો જ છે કે આપણે સાંદ્રતા છે એ C વડે દર્શાવીએ, અહીંયા દબાણ છે એ આપણે P વડે દર્શાવીએ છીએ, બાકી કાંઈ ફરક છે નહીં.
આનો અભ્યાસ આપણે પ્રયોગશાળામાં કરી શકીએ. જો એસિટિક એસિડ છે એની અંદર ચારકોલ ઉમેરી જુદા જુદા પ્રમાણમાં અને એમાં કેટલું અધિશોષણ થાય છે એનો અભ્યાસ કરીને આ પ્રમાણે આલેખ દોરશું તો ફ્રુન્ડલીચના અધિશોષણ જેવો જ આલેખ મળશે. એટલે તમે સાબિત પણ કરી શકો કે દ્રાવણમાં જે પ્રકારે અધિશોષણ થાય છે એમાં ફ્રુન્ડલીચના સમીકરણનું પાલન થાય છે. પાલન ક્યારે થાય? તો કે આના વિરુદ્ધ આનો આલેખ દોરો અને ફ્રુન્ડલીચ જેવો જ આવે તો એ પાલન કરે છે એવું કહી શકાય. જો ફ્રુન્ડલીચ જેવો આલેખ ન આવે તો તમે કહી શકો કે આ દ્રાવણમાં થતું અધિશોષણ છે એ ફ્રુન્ડલીચના સમીકરણનું પાલન કરતું નથી. સમજાઈ ગયું?